નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 9 જુલાઈ અને વાર થયો છે બુધવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરાપનો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે મિત્રો વરાપ વચ્ચે ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો ગુજરાતમાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ વરસાદી સિસ્ટમની ઘાત હવે પછીના દિવસોની અંદર જોવા મળશે। આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અત્યારે મિત્રો ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અત્યારે અરબ સાગરનો દરિયો ગાંડોતુર બની ચૂક્યો છે। સાથે અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં મિત્રો સુરત લાગુના વિસ્તાર છે, તાપી, નવસારી, વલસાડ, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ ફૂંકાઈ રહ્યા છે। આંધી, તૂફાન, વંટોળ સાથે વીજળીના ચમકારા સાથે મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। સાથે સાથે અત્યારે મિત્રો આગામી ખાસ મિત્રો 11 તારીખના રોજ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમ એક નાનકડી એવી ચક્રવાતી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે। સાથે અત્યારે બીજી એક વરસાદી સિસ્ટમ છે અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી ચૂકી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ગણતરીની કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ અને દક્ષિણી ગુજરાતના ભાગોને અસર કરશે। આ સાથે મિત્રો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી અત્યારે જે નકશો રજૂ કરવામાં આવ્યો છે નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારની આગાહી છે એ દર્શાવવામાં આવી રહેલી છે, કેવા પ્રકારનું અત્યારે એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે લેટેસ્ટ આગાહીને લઈને જે નકશો રજૂ થયો છે, પરંતુ આ આગાહીમાં મિત્રો વરાપ જેવો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો જેમાં બનાસકાંઠા છે, આ સાથે મિત્રો બનાસકાંઠા મહેસાણા લાગુના વિસ્તારની અંદર અત્યારે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગની સાથે સાથે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગ જેમાં દ્વારકા છે, આ સાથે જામનગર લાગુનો વિસ્તાર છે, રાજકોટ છે, પોરબંદર છે, વેરાવળ લાગુનો વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર આજે વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે। પરંતુ અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। સાથે સાથે મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, સાથે મિત્રો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર લાગુના વિસ્તારમાં પણ અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ છે વરસી રહ્યો છે। મધ્ય ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો ખાસ મિત્રો અમદાવાદ લાગુના વિસ્તાર છે, સાથે સાથે વડોદરા લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી છે વ્યક્ત કરી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, ગુજરાતના કયા ખૂણાથી આ વિડીયો જોઈ રહ્યા છો, ત્યાં અત્યારે શું વરસાદ વરસી રહ્યો છે તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો જે રીતે અત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 3 થી 4 કલાકમાં ગુજરાતમાં જોવા મળશે ધોધમાર વરસાદ, એમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો કચ્છના ખાવડ લાગુના વિસ્તાર છે, નડિયાદ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તારમાં હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે। આજે રાત્રિના અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં સુરત છે, નાસિક લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વલસાડ છે, વ્યારા છે, આહવા લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે। સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ભારે પવનો ફૂંકાવાના કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે, અંબાલાલ પટેલે જે કહ્યું હતું એ હવે પાકું, કારણ કે 9 થી લઈને 12 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ નિર્માણ પામવાની હતી, જેમાં પણ ખાસ કરીને દક્ષિણી ગુજરાતના નર્મદા અને તાપી નદીઓ બે કાંઠે વહેશે એવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી। અંબાલાલ પટેલની આગાહી હવે સાચી થવા જઈ રહી છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો 10 તારીખ 11 તારીખના રોજ દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની ખૂબ જ પ્રમાણે વરસાદ વરસવાને લઈને આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। સાથે હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટનું એલર્ટ છે એ જાહેર કરવામાં આવશે। અને મિત્રો અત્યારે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શું નવી આગાહી સામે આવી છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે
વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે, સાથે મધ્ય ભારતમાં જે પહોંચી રહેલી વરસાદી સિસ્ટમ છે, કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે, ગુજરાતને અસર કરશે. ગુજરાતમાં મિત્રો આગામી 3 થી 4 દિવસ માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જેમાં મિત્રો વાત કરીએ તો આવનારી 22 તારીખથી લઈને 28 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે. અત્યારે મિત્રો ગુજરાત નજીક એટલે કે અત્યારે મધ્ય ભારતના ભાગોમાં પહોંચેલી વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં પશ્ચિમી દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે નક્કોર આગાહી છે રહેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 14 અને 13 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો કે જે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં ઘણો બધો અસર કરશે. અને મિત્રો આ જો વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ જાહેર કરવામાં આવી શકે છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ રાજસ્થાનમાંથી બની રહેલી વરસાદી સિસ્ટમ અને અત્યારે જે મધ્ય ભારતના ભાગોમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે, સાથે મિત્રો અમુક ગામડાઓ તો સરોવરમાં પણ ફેરવાઈ જશે. આ સાથે મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ વરસવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને લઈને પણ અત્યારે ડરામની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવું મોડેલ રજૂ થયું છે. એમાં મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આ આપણું ગુજરાત છે ને અહીંયા મધ્ય ભારતના ભાગોમાં નવી વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહેલી છે. ખાસ કરીને મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો, ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતનો દરિયો ગાંડોતુર થયો છે. ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ હવે પછીની કલાકો માટે લાગી ચૂક્યું છે રેડ એલર્ટનું સિગ્નલ, કારણ કે મિત્રો આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. સાથે સાથે મિત્રો અરબ સાગરમાં જ્યારે વરસાદી સિસ્ટમ બનતી હોય છે તો એમની અસર ભારતના જે આ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં થોડા દિવસ પછી વરસાદની અને નવા રાઉન્ડની શરૂઆત છે થતી જોવા મળવાની છે, જેમાં મિત્રો ખાસ કરીને હવે નવો રાઉન્ડ શરૂ થશે તો એ અરબ સાગરને અડીને આવેલા ગુજરાતના દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે. સાથે અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જેમાં ભાવનગરથી લઈને મહુવા છે, મહુવાથી લઈને વેરાવળ, જૂનાગઢ, પોરબંદર લાગુના વિસ્તારથી લઈને દ્વારકા લાગુના વિસ્તારની અંદર હવે એક જ્યારે વરસાદી રાઉન્ડ આવશે ત્યારે આ વિસ્તારોની અંદર મિત્રો 5 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને અત્યારે હવામાન વિભાગે છે એ નક્કોર આગાહી વ્યક્ત કરી છે. આમ મિત્રો જોવામાં આવે તો અત્યારે જે મધ્ય ભારતમાં પહોંચેલી વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ છે નોંધાઈ શકે છે. આ સાથે મિત્રો હવે આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ થયા છે નકશા વિશે વાત કરીશું. સાથે 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખના રોજ જે નકશા રજૂ થયા છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે 9 તારીખ અને 9 તારીખનો નકશો છે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે, જેમાં મિત્રો આજે વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાથે દેવભૂમિ દ્વારકા છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર આજે વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો કે નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, આ સાથે દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ વરસાદ વરસવાને લઈને અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો હજુ પણ આગામી 2 દિવસ સુધી એટલે કે 10 તારીખ અને 11 તારીખના રોજ પણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે, પરંતુ 12 અને 13 તારીખના રોજ વરસાદની જે સિસ્ટમ હતી અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવી પહોંચી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે, નદી નાળાઓ છલકાશે અને મિત્રો આભ ફાટ્યું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી શકે છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદની જે શક્યતા છે એ ખૂબ જ વધારે જોવા મળેલી છે. નહીતર કે અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ ત્યાં પણ મિત્રો હવે પછીની કલાકોમાં હવે પછીના દિવસોની અંદર વરસાદ વરસે તેવી અત્યારે હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં જ્યારે સામાન્ય રીતે વરસાદ વરસતો હોય ત્યારે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે તો અમુક ભાગોમાં તોફાની પવનો પણ ફૂંકાતા
મળતા હોય છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ગુજરાતના અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની રહેલી છે શક્યતા। 11 તારીખ અને 10 તારીખના રોજ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી વ્યક્ત કરી છે વાવાઝોડા સાથે વરસાદની આગાહી જે વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરી લઈએ। તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો 13 તારીખના રોજ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોને સાફ કરશે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો 13 તારીખ નજીક આવશે તેમ તેમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરશે। સાથે મિત્રો ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે પણ ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર બની રહેલી અપર એર સાયક્લોનિક વરસાદ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વીજળી પડવાને લઈને પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 15 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગો સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમના કારણે ઉદયપુર લાગુના વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, સાથે મિત્રો અત્યારે લાઈવ ધોધમાર વરસાદને લઈને અત્યારે જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 3 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડશે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ છે, સાથે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર લાગુનો વિસ્તાર છે, ભાણવડ લાગુનો વિસ્તાર છે, આ સાથે જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં વરસાદ છે નોંધાઈ શકે છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગો જેમાં પાલનપુર લાગુનો વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, સાથે સાથે મિત્રો અંબુરા ખાસ મિત્રો જો તમે જોઈ શકો છો એ રીતે હવે પછી અમદાવાદ લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ છે નોંધાઈ શકે છે। આજે મિત્રો રાત્રિના અને સાંજના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે છે પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો 17 અને 18 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોથી આગળ વધીને કચ્છ લાગુના વિસ્તારથી આગળ વધીને પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારમાં એ વરસાદી સિસ્ટમ છે જોવા મળવાની છે। ખાસ કરીને મિત્રો 17 તારીખના રોજ કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થઈ શકે છે એવી અત્યારે મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી 3 કલાકમાં જો વરસાદી સિસ્ટમ આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે।